સુરત શહેરના ઈટીપી પ્લાન્ટમાં બનેલી ભીષણ દુર્ઘટનામાં 4 કામદારોના મોતના મામલે સ્મીમેર હોસ્પિટલ બહાર શોકાકુળ પરિવારજનો અને સ્થાનિક લોકોમાં ભારે હોબાળો ફાટી નીકળ્યો છે। સુરત શહેરના ઈટીપી પ્લાન્ટમાં બનેલી ભીષણ દુર્ઘટનામાં 4 કામદારોના મોતનો મામલો સામે આવ્યો છે, જ્યાં મૃતકોના પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે। ન્યાયની માંગ સાથે મોટી સંખ્યામાં લોકો બીજા દિવસે પણ પોસ્ટમોર્ટમ રૂમની બહાર એકઠા થયા અને હોસ્પિટલ પરિસરમાં સ્થિતિ વણસી ગઈ છે। લોકોના રોષ વચ્ચે પરિવારજનોએ ચેતવણી આપી છે કે જ્યાં સુધી તેમને ન્યાય નહીં મળે ત્યાં સુધી તેઓ પોતાની લડત ચાલુ રાખશે। પોલીસ વહીવટીતંત્ર સ્થિતિ નિયંત્રણમાં લેવા મથી રહ્યું છે। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત। દિલીપ કે સિરસાટ, દલિત સમાજ આગેવાન। ગઈકાલે જે ઘટના બની તેના સંબંધે અહીંયા સુરત સ્મીમેર હોસ્પિટલ પીએમ ઓફિસ પાસે સમાજના તમામ આગેવાનો અને અસરગ્રસ્ત લોકોની ઉપસ્થિતિમાં અહીંયા અમે ધરણા પ્રદર્શન કર્યું હતું અને પોલીસ સાથે એવી વાતચીત થઈ કે જે ઘટના બની અને 3 લોકોના મૃત્યુ થયા છે કે ગેસના ગુગરામણથી જે કંપની છે જેવલર્સની, એ કંપનીના માલિકની સામે એફઆઈઆર દાખલ થાય અને આજે જે ગુનો દાખલ કરવામાં આવ્યો છે તેમાં એફઆઈઆરમાં એ નિલેશભાઈનું નામ દાખલ કરવામાં આવ્યું નથી, માટે એમનું નામ દાખલ કરવામાં આવે અને એટ્રોસિટી એક્ટ મુજબ એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી માંગણી લઈને અમે આજે અહીં ઉપસ્થિત છે। અને અમારી માંગણી છે કે જ્યાર સુધી નિલેશભાઈનું નામ મુખ્ય આરોપીમાં નાખવામાં નહીં આવે ત્યાર સુધી અમે આ લાશોને અહીંથી લઈ જવાના નથી। મારું નામ આશાબેન વિનોદભાઈ મંગળે। અમે આજે સ્મીમેર હોસ્પિટલ આવ્યા છે। કાલે જે આપણા સમાજના 2 મજૂર અને એક કોળી સમાજનો 1 મજૂર એમ રતિ જ્વેલર્સમાં જે ઘટના બની છે, જે ગેસના ગુંગળામણના કારણે જે આપણા મજૂરોનું ડેથ થયું છે, એના પ્રદર્શન માટે અને એમને ન્યાય મળે એના માટે અમે આવ્યા છે। અને જો એ લોકો મજૂરોને ન્યાય નહીં મળે તો અમે અહીંયા જ હજુ ધરના પ્રદર્શન કરશું અને અહીંયાથી જે મજૂરોની લાશ છે તે લાશ અમે અહીંથી લઈ જવાના નથી અને અહીંયા જ અમે એ લાશ માટેનું જે પ્રોસેસ છે તે અહીંયા જ પૂરું કરવાના છે અને અહીંયા જ અમે ધરના પ્રદર્શન માટે બેસવાના છે।